નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં। તો ચાલો જાણીએ આજે સોનું અને ચાંદીમાં કેટલો વધારો થયો કે પછી ઘટાડો। આ સાથે અમે તમને જણાવીશું કે આજે 18 કેરેટ, 22 કેરેટ અને 24 કેરેટ સોનાનો ભાવ શું ચાલે છે અને આ સાથે જાણીશું કે આજે સોના અને ચાંદીના વર્તમાન ભાવ શું છે। આ બધી માહિતી તમને આ વિડીયોમાં વિગતવાર મળશે, પરંતુ એ પહેલાં દરરોજના સોના અને ચાંદીના નવનીતમ ભાવ અને સમાચાર મેળવવા માંગતા હોય તો અત્યારે જ અમારી ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો। જો વિડીયો ગમે તો લાઈક કરો અને તમારા બધા સગા સંબંધીઓ અને મિત્રો સાથે શેર કરો। આજના 18 કેરેટ સોનાના ભાવની વાત કરીએ તો યુએસએ અને ઈરાનનું જ્યારથી યુદ્ધ થયું છે ત્યારથી જ સુરક્ષિત વર્ગ સંપત્તિ સોનું અને જે ચાંદી છે એ અસ્થિર રહ્યું છે। સતત ભૂરાજકીય તણાવ વધતા અને સોનું અને ચાંદી છે 28 ફેબ્રુઆરીથી સોના અને ચાંદીના ભાવમાં સોનામાં 7% અને ચાંદીમાં વાત કરીએ તો પણ ભારે ઘટાડા 14થી 20% સુધીના ઘટાડા છે જોવા મળી રહ્યા છે। હવે મિત્રો વાત કરીએ તો કોમેક્સ પર સોનાનો ભાવ સપ્તાહ દરમિયાન $4,680 પ્રતિ ઓસ પર સ્થિર થયો છે, જ્યારે એમસીએક્સ પર સોનાના ભાવની વાત કરીએ તો $1,49,650 પ્રતિ 10 ગ્રામ ઉપર છે ક્લોઝિંગ જોવા મળી રહી છે। આ સાથે મિત્રો વાત કરીએ તો સોનાના ભાવ ઘટી રહ્યા છે। એમાં અત્યારે વાત કરીએ તો સચદેવાએ યુદ્ધમાં જણાવ્યું છે કે ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન તરફથી પ્રારંભિક સંકેતો સંભવિત યુદ્ધ તરફ ઇશારો કરી રહ્યા હોવાથી ભૂરાજકીય વિકાસ છે અનિશ્ચિતતા રહે છે, પરંતુ ત્યારબાદ સતત સૂર બદલાઈ ગયો છે અને મજબૂત વાણી વિચાર અને વિસ્તૃત લશ્કરી કાર્યવાહીની ધમકીઓ છે એ ટ્રમ્પ દ્વારા આપવામાં આવી છે, જેના કારણે ફરી એકવાર છે તણાવો વધ્યા છે અને જેના કારણે મંડે એટલે કે આજે જ્યારે માર્કેટ ઓપન થશે ત્યારે શેર માર્કેટ સાથે સોના અને ચાંદીના ભાવ છે બંનેમાં ભારે ઘટાડા જોવાની શક્યતા મળી છે। સાથે સાથે મિત્રો વાત કરીએ તો સોનાના ભાવમાં અસ્થિર રહેવાની શક્યતા છે। સચદેવ માને છે કે જ્યાં સુધી તેલના ભાવ ઊંચા રહેશે અને વ્યાજદરમાં ઘટાડો થવાની અપેક્ષાઓ મોડી રહેશે ત્યાં સુધી બુલિયનમાં સતત છે દિશાત્મક તેજીના બદલે તીવ્ર હેડલાઇન આધારિત અસ્થિરતા છે એ જોવા મળી જશે। સારમાં સોનું ભૂરાજકીય અનિશ્ચિતતા અને મેક્રો અવરોધો વચ્ચે ફસાયેલ રહે છે, જેમાં ક્રૂડ ઓઇલ વલણો છે એમાં મિત્રો આપણને ડોલરની મજબૂતાઈ દ્વારા ભાવની ગતિ છે વધુને વધુ નિર્ધારિત જોવા મળી રહી છે। આ સાથે સાથે સોનાના ભાવના ટેકનિકલ અંદાજોની વાત કરીએ તો કોમેક્સ પર ટેકનિકલ અંદાજ અંગે પોન મૂડીએ જણાવ્યું હતું કે ટૂંકા ગાળામાં જે સોના અને ચાંદીના ભાવ છે એ એવરેજની વાત કરીએ તો $4,700 લઈને $4,750 રેન્જમાં રહેશે, એનાથી વિશેષ જોવા નહીં મળે। મે બી 4,800 સુધીના જે બ્રેકઆઉટ છે એ પોસિબલ જોવા મળી રહ્યા છે। ચાંદીમાં પણ 70થી લઈને $80 સુધીની તેજી છે એ જોવા મળી શકે છે। તો મિત્રો આ હતા આજના સોના અને ચાંદીના તાજા સમાચાર અને સાથે બજાર ભાવ। જો તમને વિડીયો ગમે તો લાઈક કરી દેજો। આ સાથે જ તમારા મિત્રો અને સગા સંબંધીઓ છે એમને સુધી પણ આ વિડીયોને ખાસ શેર કરી દેજો અને જે પણ મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં નવા છે એ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો।